સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવાદ થતા એનએસયુઆઈ કરી રહ્યું છે વિરોધ. બીકોમના પેપરમાં છબરડો સામે આવતા એનએસયુઆઈએ વિરોધ કર્યો. પેપરમાં છબરડો થતા કુલપતિને રજૂઆત કરવા માટે પહોંચ્યા. કુલપતિના પૂર્વ ઇન્ચાર્જ કુલપતિના છેડતી કાંડમાં કોઈ પગલાં ન લેતા પણ વિરોધ કરવામાં આવ્યો. પીએચડીની ફીમાં પણ વધારો થતા રજૂઆત કરાઈ છે. અવારનવાર વિવાદોમાં આવતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે. ખાસ કરીને બાબા સાહેબ આંબેડકર અને ગાંધીજીના જે ફોટા છે તે કુલપતિની ચેમ્બરમાંથી દૂર કરવામાં આવ્યા છે ને તેને લઈ અને વિદ્યાર્થી આગેવાનો છે તે અત્યારે વિરોધ છે તે કરી રહ્યા છે. જે રીતના કુલપતિના રજૂઆત છે તે કરવામાં આવી રહી છે અને સાથે જ મહત્વની વાત એ છે કે સતત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર પરીક્ષા વિભાગ હોય તો તેની અંદર પણ અવારનવાર છબરડાઓ છે તે સામે આવતા હોય છે. પીએચડીની અંદર જે ફી વધારો છે તે કરવામાં આવ્યો છે તેની પણ રજૂઆત છે તે ક્યાંક આ વિદ્યાર્થી આગેવાનો છે તે કરે તેવી પૂરી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે. સાથે જ અવારનવાર જે રીતના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદમાં આવી રહી છે, પૂર્વ ઇન્ચાર્જ કુલપતિ ગિરીશ ભીમાણી હોય તો તેનો છેડતીકાંડ છે તે પણ અત્યારે ચર્ચાનો કેન્દ્ર છે તે બન્યું છે અને તેની વચ્ચે અત્યારે વિદ્યાર્થી આગેવાનો છે તે અત્યારે વિરોધ કરતા અહીં જોવા મળી રહ્યા છે. સાથે જ સતત જે રીતના યુનિવર્સિટી ખાતે વિવાદો છે તે ચાલતા રહેતા હોય છે અને વિવાદોની ઘર છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તે બન્યું હોય તે પ્રકારની અત્યારે દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે. પીએચડીની અંદર જે રીતના વિદ્યાર્થીઓની અંદર ફી છે તે વધારો છે તે કરવામાં આવ્યો છે અને અત્યારે કુલપતિ ચેમ્બરની અંદર વિદ્યાર્થી આગેવાનો છે કે તેમના દ્વારા વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને કુલપતિને રજૂઆત છે તે અત્યારે કરવામાં આવી રહી છે. ખાસ વિવાદો એક બાદ એક છે તે સામે આવી રહ્યા છે. છેલ્લા 3 વખત પરીક્ષા વિભાગની અંદર જે વિદ્યાર્થીઓને પેપર આપવામાં આવે છે આ પેપરની અંદર પણ અવારનવાર છબરડાઓ છે તે સામે આવી રહ્યા છે. આજે પણ જે રીતના સેમેસ્ટર 1 નું જે પેપર હતું તેની અંદર 50 માર્કનું જે પેપર છે તે પૂછી લેવામાં આવ્યું, જ્યારે યુનિવર્સિટીના નિયમ મુજબ 25 માર્કનું પેપર હોય તેને બદલે 50 માર્કનું પેપર છે તે પૂછવામાં આવ્યું છે અને કુલપતિએ પણ હવે તપાસ કરવાની વાત છે તે કરી છે. તપાસ કોની સામે કરવામાં આવે છે તે પણ એક સવાલ છે તે ત્યારે યુનિવર્સિટી સામે છે તે થઈ રહ્યું છે. જે રીતના કુલપતિ ચેમ્બરની અંદરથી ભગતસિંહ, બાબા સાહેબ આંબેડકર અને ગાંધીજીનું જે તસવીર છે તે દૂર કરવામાં આવે છે. આ તસવીરને લઈ અને ખાસ કરીને અત્યારે રજૂઆત છે તે અત્યારે કરવામાં આવી છે. શા માટે થઈને બંધારણનો ભંગ છે તે કરવામાં આવે છે તે એક સવાલ અત્યારે ઊભો થઈ રહ્યો છે. કુલપતિની અંદર જે રીતના ખાસ કરીને રજૂઆત છે તે કરવામાં આવી રહી છે. સાથે જ યુનિવર્સિટીની અંદર કુલપતિ દ્વારા જે કડક નિયમો બનાવવામાં આવી રહ્યા છે આ કડક નિયમોને લઈ અને પણ ક્યાંક ખાસ જે રીતના કુલપતિ છે કે તેમનો ઘેરાવ છે તે કરવાનો પ્રયાસ અત્યારે વિદ્યાર્થી આગેવાનો દ્વારા કરવામાં આવ્યો છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર જે રીતના વિવાદ ઉપર વિવાદ છે તે આવતા હોય છે, પછી ગિરીશ ભીમાણીનો વિવાદ હોય કે પછી પેપરની અંદર છબરડાનો વિવાદ હોય, તમામ વસ્તુઓની અંદર ક્યાંક ને ક્યાંક આ પ્રકારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તે વિવાદની અંદર ફસાતી આવતી હોય છે અને હવે આ રજૂઆત છે તે કરવામાં આવી છે ત્યારે કુલપતિ દ્વારા કઈ રીતના આનો ઉકેલ લાવવામાં આવે છે તે પણ જોવું મહત્વનું રહેશે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ.